હાલો. 1947 જઈને પહેલાં અમારા ગામ પાણીદરાથી ગામના માણસો દિવાળી પછી દેવ દિવાળી ઉપર ગરવા ગિરનારની પરિક્રમા તારતી માટે આવે. એ પરિક્રમા માટે ગામના અમુક માણસો જવાની તૈયારી કરતા. એ વખતે મારી બા પણ જ્યાં હવડો જવાનું નક્કી કર્યો ત્યારે મને કહ્યું તારે આવવું હોય તો ભેગો આવે. હું પણ પરિક્રમામાં ભેગો ગયો. એ વખતે ઘરેથી બધી મોદીખાનું થોડુંક લઈ જવાનું હોય, સાદું મોદીખાનું ખાવાનું હોય, બાજરાનો લોટ હોય, અડધી દાળ હોય અને સવારમાં નાસ્તાનું ઘરેથી પાક કેવું બનાવી લીધું હોય. ત્યાં પરિક્રમામાં ગાડીમાં માળિયાથી બેસીએ એટલે જુનાગઢ ઉતરી અને ત્યાંથી પગપાળા ભવનાથ જઈએ. એક રાત ભવનાથ જઈએ. ત્યારે અહીંયા ભંડારા કે એવું એ વખતમાં ચાલતું નહીં એટલે ઘર બેઠે રસોઈ એક ટાઈમ રસોઈ કરવાની હોય. સવારમાં વહેલા 4 વાગે કે 5 વાગે 4 ગામની પરિક્રમા હોય. પહેલી પરિક્રમા 4 ગામ હોય, 4 ગામ પછી રોકાઈ જવાનું હોય. એવી રીતે 16 ગામની પરિક્રમા 4 દિવસમાં કરવાની થાય. એ દરમિયાન પરિક્રમા દરમિયાન રસ્તામાં લૂલા અપાળી કોઢિયા એવા માણસો ભીખ માંગવા માટે બેઠા હોય. આગળના કોથળો આગળ એવું કાંઈ પાછળ એમાં એ વખતે માણસો પૈસા નહોતા, પણ ગરડા મોટા માણસો ચોખા રાખે, ચોખાની ચપટી એને આપતા જાય અને એની પરિક્રમા આગળ વધતી જાય. એ દરમિયાનમાં કોઈ વેપારી કે સમૃદ્ધ માણસ છે એ કોઢિયાને એક પાઈ આપી. પાઈ આપી એટલે એ કોઢિયો ઊભો તો નથી શકે, પણ બેઠો બેઠો આમ ઠેકડા મીઠો મારવા. એટલે મારી બા ભેગા હતા અને મેં મારી માને કીધું કે બા આને કાંઈ કપમાં થયો કે આ કાંઈક બીમાર થયો, શું આમ ના કરે? તો એણે કીધું કે એને કપમાં નથી થયો. તો એને પેલા ભાઈ ગયા ને આપણે આગળના એને પૈ મૂકી, એને પૈ મૂકીને એટલે એ ખુલી ગયો. હવે પૈ એટલે કેમ કઈ રીતે પૈ? તો કંઈ રૂપિયાની અમુક ભાગ થાય છે એટલે હું તમને સમજાવું રૂપિયાનું શું થાય. એ વખતે રાજા સાહેબમાં 3 સિક્કા આવતા. એક સિક્કો મોંડિયાનો અને બીજો સિક્કો એડવર્ડનો, એ માથે મુગટ પહેર્યો હોય, અને એક વિક્ટોરિયા રાણીનો એને પણ મુગટ પહેર્યો હોય. 3 સિક્કા. એ 3 સિક્કા પ્યોર ચોખ્યા ચાંદીના, કે તમે આમ જમીન પર પથારો તો ઝળઝળાટી બોલે. હવે 1 રૂપિયાના 2 આઠાની, પછી 1 રૂપિયાની 4 બેઆની, 1 રૂપિયાની 8 બેઆની. એ વખતે 8 બેઆનીમાં ગઢા બુઢા માણસો મરી ગયા હોય તો બેઆની પોતાના મોઢા મૂકતા. હવે એ પ્રથા અટાણે તો બેઆની મળતી જ જોવા. એટલે હવે એ કે તુલસીનો પાન મળે તો ભરા લાગે બાપાને એમણે હળગાવી આવીએ એટલે કામ પૂરું થઈ ગયું. એટલે 1 રૂપિયાની પછી 1 રૂપિયાના એ બેઆની સુધી ચાંદીના પૈસા હતા, પ્યોર ચાંદી. પછી એલ્યુમના પૈસા આવ્યા. એટલે 1 રૂપિયાના 16 આના થાય. 16 આના 1 રૂપિયાના 1 આનાના 4 પૈસા, એટલે 1 રૂપિયાના 16 આના કે 16 ચોકુટે 64 પૈસા થાય. 64 પૈસા થાય. 1 પૈસાની 3 પાઈઓ, એટલે 3 પાઈઓ એટલે 64. 64 તેરી 192. 100 પાય એટલે 192 ભાગ. રૂપિયો કેવડો મોટો! આજના બાળકો, આપણા બાળકો હોય ને એટલે 5 રૂપિયાની 2 રૂપિયા 5 કે 10 રૂપિયા નોટ આપણે જોતા નથી. જ્યારે 100 રૂપિયાનો ફાફડો દેખે ને તો તે લઈને ખુશી થાય. આ યુગ આવ્યો. આ ચાંદીનો રૂપિયો છે એ મૂંડિયો છે, મૂંડિયો પ્યોર ચાંદી. આમાં કોઈ જાતનો ભેદભાવ આવતો નથી. વિક્ટોરિયા રાણીનો પૈસો આ ચોખ્ખો ચાંદી હોય છે. આમાં પણ આજે આ કિંમત જોવા જાવ તો 1 રૂપિયાના લગભગ 80-85 રૂપિયા થાય. આ 1 રૂપિયાના. હલો.
પેલો સિક્કો છે. હાલો આ બધાય સિક્કા જોવા જેવા છે. એ અમે સાચવ્યા છે. માણસો હતા ને એ બહુ ભલા સારા અને પ્રમાણિક હતા. ભ્રષ્ટાચાર નામે નહોતો. અત્યારના તો માણસો પાપી થઈ ગયા અને ભ્રષ્ટાચારનો તો કોઈ પાર જ નથી. પહેલાં માણસોની ભાગ્યે વરામાં એકાદી હત્યા જોવામાં આવતી. આજે તમે જુઓ સવારમાં ટીવીમાં જુઓ ને તો લોકો ગામડે ગામડે ક્યાંય શાંતિ નથી. હત્યાનો તો કોઈ પાર નથી. હાલતા માણસ જે ઉંદરને મારે એ માણસને માર નાખે. નજીક બાબતમાં 5 રૂપિયા 8 રૂપિયા ગમે તેનો ફોન કરવો હોય મનમાં નથી. કાયદો વ્યવસ્થા આગળ ખાડે ગઈ. પહેલાં આવ્યું હતું નહીં. નાના ગામડા હતા. એ ગામડામાં એક જ પહાયતો હોય અને એક હવાલદાર. પહાયતાને ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો થતો હોય તો એને એની જવાબદારી. અને એ પછી જો મોટો ગુનો હોય તો એ પોતાના તાલુકામાં ફોજદારને કે બાકી તો ત્યાંના ગામના માણસો એ ગુના નિહાને દબાવી દેતા. આગળ જતા નહીં. હવાલદારનું કામ વિકોટી લેવાનું તલાટી આવે. એ તલાટી આવે ત્યારે એને બધી સગવડ કરી દઈએ. એ હવાલદારનું કામ હતું. આ ગામડાની આ પ્રથા હતી અને માણસો સુખ શાંતિથી અને વફાદારી રહેતા હતા અને માણસોમાં પ્રમાણિકતા બહુ હતી. આ એ બધું દિવસે દિવસે ઘટલામાં ઘટા કળિયુગ આવ્યો ને કળિયુગમાં તો માણસો ન કાઢતા કર્યા. અત્યારે તો ગંગા સતીએ પછી ધીરો દેવાજ પંડિતે આવીને આગળ વાણી કીધી છે કે જાડેજા ઝાલાખોદ છે, વાણા થાય વેપારી અને વાણિયા થાય ભ્રષ્ટાચારી. તમે જુઓ તો વેપારી બધા ભ્રષ્ટાચાર જ કરે છે. તે માણસ જે ઘેરે ઘેરે જેને હજામત કરવા જતો એ અત્યારે દુકાનનો શેઠિયો બની ગયો મોટો. ત્યાં કાંઈ વારો નથી આવતો અને એક દાઢીના 8-10 રૂપિયા લઈએ. અને એમાંય હવે તો એવો થઈ ગયો છે 200 રૂપિયા વાળ દાઢીના કાપવાના અને એ ફોનથી તમને ટાઈમ આપે એ પ્રમાણે તમારે જવાનો. આ સમય આવી ગયો. અમારા વખતમાં 8 આનાનો 2 કિલ્લાની પ્રવૃત્તિ હતી. શહેર તો 2 શેર ઘી મળતું અને 1 રૂપિયામાં 1.5 મણ કપાસિયા મળતા. બાળકોને હાથું જ ખાવાનું આવતું એટલે ખાવાનો ખોરાક પણ હતો. કપડાં અત્યારે જે આવે છે આધુનિક કપડાં એવા નહોતા. પારકોરના કપડાં હતા સાદાથી. અત્યારે જે બુટ ને ચપ્પલ તો લાવે જોવામાં ના આવતા. જ્યાં બુટની જગ્યાએ આવે અને એ વખતે એક બુટની કિંમત 2 રૂપિયા હતા. આ યુગ હતો એટલે બધી સસ્તાઈ. મને ખબર છે કે મારા લગ્ન 1947માં થયા ત્યારે મારા બાપે મને એક વીંટી કરાવી હતી. એ વીંટીનો ભાવ તેથી 50 રૂપિયા હોનાના હતા. એ 4 આનાની વીંટી મને બનાવી દીધી. અત્યારે એ હોનાનો ક્યાં ભાવ ગયો? ક્યાં 50 રૂપિયા. આજે જુઓ તો 75,000 તોલાના છે. આ યુગ આવ્યો. પહેલાં માણસો પૈસા નહોતા. અત્યારે માણસો પાસે ક્યાંથી કઈ રીતે સમૃદ્ધિ ભેગી થઈ એ કંઈ ખબર જ પડતી નથી. દિવાળીઓ આજે માણસ લક્ષાધિપતિ હોય કાલે ભિખારી બની જાય એવાય દાખલા ઘણા જોયા. એક વખત હું જંગલમાં નોકરી કરતો ત્યારે જુનાગઢના નવાબની ખુરશી ઉપર કર્મ હારા કરવા જોઈએ. કર્મમાં કોઈનો ભાગ નથી. જે કોઈ કર્મ કરે એને પોતાને ભોગવવાનો હોય. હું કર્મ કરું તો મારે ભોગવવાના. મારો દીકરો કર્મ કરે તો એને ભોગવવાના. દીકરાની વહુ કર્મ કરે તો કર્મમાં કોઈનો ભાગ નથી. એ વખતે મીરાએ એના પતિ રાણાને એમ કીધેલો કે કર્મનો સંગાથી રાણા મારે કોઈ નથી. તે ઝેરના કટોરા રાણે જે મોકલા એવા ઝેરના એ કટોરા રાણે જે મોકલા. અને દેજો તમે મીરાબાઈને હાથ એ જેલ
કટોરા મેરા ભાઈ પી ગયા રે, એવા ઝેરના એ કટોરા રાણા રે પી ગયા રે. કારણ એને રુદિએ એ વસે છે દીનો નાથ, રુદિએ એ વસે છે દીનો નાથ. એટલે કર્મનો સંગાથી રાણા મારે કોઈ નથી. એટલે સારા કર્મ કરે તો એનો સારો ફળ મળે, પણ માણસે સારા કર્મ કરવા જ જોઈએ. ખરાબ કર્મમાં ઈશ્વરને કહો એને પ્રાર્થના કરી મને એ તરફ તો આંખે દોડતોય નહીં. બને ત્યાં સુધી કોઈનું ભલું કરવું, કોઈનું ખરાબ ન કરવું, આવું જાણવું. અને કર્મના ફળના એક ભજન ગાઓ, એ તમે જો. એટલે દિવાળની સભા ભરાય ત્યારે અબ્બા સાલે કરીને એક આરબની બેને ખુરશી મળતી. એ આરવે અમારા ગીરને ખૂબ રાખેલો લાકડા કાપવાનો. હવે એ વખતે પોતે સુખી સંપન્ન માણા. મને કે એટલે ખટારા હતા કે જીપો કે બીજી ગાડીઓ ફોર વ્હીલ કે હતું જ નહીં, ધનવ જ નહોતો. એટલે પોતાને દર ગુરુ શુક્રવારે સાસણના કૂપ જંગલના કૂપમાંથી એને જુનાગઢ નિમાજ પડવા જવાનું. એટલે એકવાર મને કીધેલો કે મને તમારે મારે હારે આવો. એટલે એવું કેમ તો ખુશી થઈ. એટલે હું એના ભેગો ગયો. એટલે ખટારો કૂપમાંથી અમને સાસણ મૂકી ગયો. સાસણથી ટ્રેનમાં અમે જુનાગઢ ઉતર્યા. એના અગાઉ ખબર જ હોય એટલે ઘોડાગાડી આવે ડૂબી રહી. અને ગરીબ ઉદાર માણસો એ અબ્બા સાહેબના વખાવ્યા, અબ્બા તારે જ્યાં હોય, અબ્બા તારે જ્યાં હોય. એટલે અબ્બા એટલે એ આરબ પોતે મોટી ઉંમરના. એટલે એ વખતે લગભગ એની ઉંમર છે લગભગ 70થી 80-85 વર્ષની. એટલે પોતાના ખિસ્સામાંથી આનો બે આના પૈસા જે કાંઈ થોડા થાય એ હવે ગરીબ ઉદારને આમ ફેંકતા હતા ને એ લેતા જાય. એ કરતાં અમે એને ઘેરે ગયા. ઘેરે બીજા માળે એનો મકાન, જ્યાં ઉપર તો નીચે માણસો ગરીબ માણસો અબ્બા જે હોય એ તો ત્યાંથી આપે. પછી જમવાનું આવે. જમવાનું તો હું તો બ્રાહ્મણ લબડાવ. પછી એના ઘરનાને કીધું કે સેવિયા બનાવો. એટલે મારા હાટું દૂધને સેવિયા બનાવ્યા. એ મેં સેવિયા ખાધા. બોર પછી એ પૂરું થઈ ગયું. મને કે હવે તમારે જવું હોય તો માણસ મૂકી જાય. એટલે ઘોડાગાડીવાળાને બોલાવ્યો. મને એસને જઈ ઘોડાગાડીવાળાએ મારી ટિકિટ લીધી અને મને બેહાડ્યો અને હું સાસણ આવતો રહ્યો. સમયનો કામ સમય જાય. એક વખત અમારા ધંધા ખાતામાં મારા હું તે દિવસે ડાકા કહેવાતો. મારી ઉપર ફર્સ્ટર હતા. એ ફર્સ્ટર એક તાળા તાલુકાના હાંગોળા ગામના મોમેડિયન એટલે બોમ્બના સંતોષી માસ્તર કરીને હતા. એ મારા સાહેબ જેવા હતા, પણ એટલો બધો સુખપાત્ર અને સજ્જન માણસ કે મને એક નાના ભાઈ તરીકે રાખે. એ હું ત્યારે 1953માં મને પ્રમોશન મળ્યો. એટલે હું કાશિયા ગયો. એમાં કાશિયાની ટેન્ટ ઉપર હું સાંજે 4 બજે ફરવા નીકળ્યો તો ભાઈ માસ્તર ને જુનાગઢ આવો. એટલે મારા ખિસ્સામાં એને હાથ લાગ્યો. કેમ તો મને કે જે કાંઈ પૈસા આપો. એટલે મારા ખિસ્સામાંથી 100 રૂપિયા 200 રૂપિયા તમે આપ્યા. તો કેમ કેને જોઈએ છે? તો મને કે અબ્બા સાલેને આપવા. મને વિચાર થયો કે અબ્બા સાલે તો સુખી સંપન્ન માણસ અને આ કેમ? એ વાત રહી ગઈ. એણે એ વિસાવદર ગયા કે જુનાગઢ ગયા, એ પૈસાને આપ્યા હોય. એ પૈસા આપ્યા એટલે મારું નામે કીધું ને કે આ પૈસા 100 કરોડ 200 રૂપિયા આ રામજી આપ્યા. હવે એ સમય જતા હું વિસાવદર એકવાર ગયો ફરવા. મારે કંઈ મોદી ખાવા લેવું નથી. એમાં જ્યાં 2 ટ્રેનનો કોરિડોર જુનાગઢની ટ્રેન આવે એમાં આ અબ્બા સાલે ઉતર્યા. હું આવું છું એટલે મેં અબ્બા સાલેને જોયા. અબ્બા સાલે મને જોયો. પણ અબ્બા સાલેને મનમાં એમ થયું કે કદાચ મારી પાસે પૈસા માગીએ તો શું થાય. એટલે પોતે સરોને માર્યો. એ પાછા વળી ગયા એટલે એના રેલવે ડબ્બામાં બેસી ગયા. ડબ્બામાંથી સંદાસના બરાબર ખાના. હું અહીંયા એના ડબ્બા પાસે ગયો, અંદર જોયું
તો અબા દેખાડ નહીં. એટલે મને આફોડો શંકા આવી કે એને કદાચ શંકા હોય કે પૈસા માગશે એટલે સંડાસમાં, એટલે પછી હું ઘેરે પાછો આવતો. સમય કેવો આવે માણસોને આજે કરોડપતિ હોય કંઈ રોડપતિ થાય ક્યાંય કહેવાય નહીં. માણસો નીતિથી હાલતા હોય ને છતાં એનું પાપ એને પૂર્વજન્મમાં એને કંઈ પાપ ગીરા હોય છે તો જ આવે. આ જન્મમાં તો એને ખૂબ દાન દીધેલા પણ કુદરતે બદબાજી કરી. એ કોપમાં એના જ માણસો પર વફાદારી માણસોએ બ્લેકમેલ કરી લાકડા બરોબર વેચી નાખ્યા અને અમારે પાયમાલ કરી નાખ્યા. આ હિસ્ટ્રી છે બાપા. શિકાર કરવા વનમાં નીકળ્યા. વનમાં નીકળ્યા એ વખતે શ્રવણ આ શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેહાડી અને યાત્રા કરવા નીકળ્યો. એમાં શ્રવણ પાણી પાવા હાટું પોતાની પાસે ભમલી તળાવમાં નાખે એટલે આપણો બડબડ 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 એવો અવાજ આવે. એ ભડબડ અવાજ આવ્યો એના ઉપરથી રાજા દશરથને એમ લાગ્યો કે આ કોઈ પ્રાણી પાણી પીવા આવે. એટલે દશરથ રાજાએ તીર માર્યો એ શ્રવણને લાગ્યો. શ્રવણ ઓમ રામ કરીને પડકા પોતે પગ મૂકી એટલે પોતાને આશ્ચર્ય બહુ મોટું કર્યો. એટલે ગયા ત્યાં શ્રવણે કીધું મરતા કે આ પાણી છે ને એ મારા મા બાપ તરસ્યા બેઠા છે એને પાવ. પણ આંધળા માણસ હોય ને એની ઈશ્વરે શક્તિ બહુ આપી હોય. એના હાલવા ચાલવા ઉપરથી એની બોલી ઉપરથી એ ઓળખી લે કે આ કોણ છે. એ દશરથ રાજા એને પાણી પાવા ગયા એટલે જોઈ એટલે આંધળાએ કીધું શ્રવણ નથી તમે કોણ છો. એટલે દશરથ રાજાએ ચોખડું કરી કે ભાઈ આ બહેનો મારા ત્યાં પાપ થઈ ગયો છે હું સમજ્યા અને આ પાણી એટલે એણે પાણી ના પીધું. અને દશરથ રાજાને એને શ્રાપ દીધો કે જે રીતે અમારા હાલ થયા એવી રીતે તમારા હાલ થાય. સમય જતા રામને વનમાં કઈ એટલે દશરથ રાજા ક્યાંય ફરવા ગયેલા છે એમાં એનો રથ ક્યાંય ખોટકાણો. એ કઈ એ રથને પોતાના આંગળી આડાદે રથને ઊભો કર્યો. એ વખતે દશરથ રાજા ખુલી ગયા અને કઈને કીધો કે બે વચન તમને આપું એ તમે મને કયો જોઈએ તમારે કયો. એટલે કઈ કીધું કે હાથ જોતા નથી પણ સમય આવશે તો એવું માગી ત્યારે મને આપજો. એ દરમિયાનમાં સમય એવો આવ્યો કે રામચંદ્ર ભગવાનને રાજાભાઈ કરવાનો નક્કી થયો. રાજાભાઈ રહેવા નક્કી થયો ત્યારે મંથરાએ રાણી મંથરાએ કઈ વાત કરી કે આ તમારો દીકરો ભરત છે એને ગાદી ના આપે રામને ગાદી આપે અને આ પ્રમાણે છે. એટલે કઈ ને મનમાં અભિમાન થયું એટલે પોતે કાળા કપડાં પહેરી અને એના શહેરમાં બેઠી. આ તો રાજને રાજ લખાણું રામને કૌશલા લક્ષ્મણીમાં ધર્મેશા એ આભાવ લુગડાથી બધો આનંદ કરે બધાય અને પ્રોજેક્ટ ઉજવવા માટે તળાવમાં તૈયારી કરતા. એમાં જોયું કે ભાઈ કઈ રાણી કેમ દેખાતા તપાસ કરી તો એ તો એના રૂમમાં કાળા કપડાં પહેરી અને શોખમાં ઉભેલા. દશરથ દાદા વિચાર કર્યો કે ભાઈ કેમ. એટલે દશરથ દાદાને કીધું કે ભાઈ તમે વતન આવ્યા જો વતન આપો તમે તો હું આવું. તે વતનમાં તો એવું છે ને કે પહેલાંના સત્રના આજે વતન બીજું કંઈ આવે નહીં બોયલા એ પાળવું જ જોઈએ. આવો વતનનો અભિમાન હતો. એ વતન તમે માગો ભાગવામાં એને કીધું મારો દીકરો ભરત તમે ગાદી આપો અને રામને તમે વનવાસ આપો. એટલે એને ખૂબ સમજાવ્યા કે વનવાસ કરતા તો ગાદી આપો તો વનવાસ શું કરવા તો નહીં એને તમે વનવાસ આપો એટલે મારા ગાદી આપો તો હજી કે હું આવું નહીં તો ના આવું. એટલે પછી દશરથના ક્ષોભમાં એને આ વતન આપો પીડ્યો. વતન આપ્યું એટલે રામને લક્ષ્મણ તૈયારી કરે. ભરત તો એના મોહમાં હતા. ભરત ને શત્રુઘ્ન કૈકેયીના બે દીકરા હતા. ધર્મિષ્ઠ અને લક્ષ્મણ એક હતો અને કૌશલાનો એક રામ. આ 3 ભાઈઓ હતા. 3 રાણીઓ હતી દશરથે. રામને જ્યારે વનવાસમાં જવાની તૈયારી કરી એટલે એના શોભમાં
દશરથને આઘાત થયો એટલે પોતે પોતાના જીવનલીલા હકાઈ ગઈ હતી. એ વખતે એ બે દીકરા એના મામાના મોહાળમાં હતા. ભરત અને શત્રુઘ્ન એ મોહાળમાં હતા. રામ અને લક્ષ્મણ વનવાસ ગયા અને એ વખતે આને પાણી પાવા માટે 4 દીકરા છતાં કોઈ પાણી ન પાયું. એ શ્રવણના પાપ એના મા બાપના પાપ એને શ્રાપ આપેલો, એ પાપનું જ્યાં ઉલ્લંઘન થયું અને એની ગતિમાં એનું શરીર જ્યાં દશરથ પડી ગયો. ભજન ગાવું પણ મગજમાં ના આવતો હોય. બદલો દેવો પડે છે, દેવો પડે છે રે, સૌને ભોગવવો પડે છે. કર્મના કરેલા બદલા દેવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે છે. એ વદપુરીના રાજા રામે એ બલીને માર્યો. અવધપુરીના રાજા રામે બલીને માર્યો. એ ન્યાયના હરેલા બંધન લાગથી લડે છે. કરેલા રે કર્મનો બદલો દેવો પડે છે. દેવો પડે છે, સૌને ભોગવવો પડે છે. કર્મનો બદલો દેવો પડે છે. હા, વામનના રૂપ ધરી વાલે એ બલી રાજાને છેદરા. વામનના રૂપ ધરી એ બલી રાજાને છેદરા. એ વગર વિચારે વાલો પગલા મરે છે. વગર વિચારે વાલો પગલા મરે છે. કરેલા કર્મનો બદલો દેવો પડે છે. કરેલા કર્મનો બદલો દેવો પડે છે. ભૂમિને બદલે ભૂદર પધાર્યા. એ ભૂમિને બદલે ભૂદર પધાર્યા. કરેલા કર્મનો બદલો દેવો પડે છે. આ દેવો પડે છે, સૌને ભોગવવો પડે છે. કરેલા કર્મનો બદલો દેવો પડે છે. આથી જ્યારે ભીમની ગદાને બાળી, એ લાલ રે લૂંટાતી ભીમની ગદાને બાળી. એ લાગ રે રૂકમાણી એના પુરાવા મળે છે. કરેલા કર્મનો બદલો દેવો પડે છે. દેવો પડે છે ભાઈ, ભોગવવો પડે છે. કરેલા કર્મનો બદલો દેવો પડે છે. કૌરવને કાપ્યા પછી પાંડવો પીડાણા. કૌરવને કાપ્યા પછી પાંડવો પીડાણા. હિમાલય ગયા પણ હાડ ક્યાં ગળે છે. હિમાલય ગયા પણ હાડ ક્યાં ગળે છે. કર્મનો એ બદલો દેવો પડે છે. દેવો પડે છે ભાઈ, ભોગવવો પડે છે. કરેલા કર્મનો બદલો દેવો પડે છે. બોલ બાપા.